ત્યારે આજે શું છે આ ટીબીનો રોગ અને સાથે જ કઈ રીતે આ કરોડરજ્જુને અસર કરે છે, કઈ રીતે આના કારણે હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે અને કયા સ્ટેજ પર આ જીવલેણ સાબિત થઈ જાય છે, શું છે તેની સારવાર તેને સમજવાનો પ્રયાસ કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર ઋષિ પટેલ છે, પલ્મોનોલોજીસ્ટ, ડોક્ટર નિસર્ગ પરીખ જો સ્પાઇન સર્જન છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. ત્યારે આપણે ડોક્ટર નિસર્ગ સાથે આ ચર્ચાને શરૂ કરીશું. જી ડોક્ટર નિસર્ગ, સૌથી પહેલા ટીબીની બીમારીને સમજવાનો પ્રયાસ કરીશું. તો ટીબીની આ બીમારી કઈ રીતે સ્પાઇન્સને અસર કરે છે? સ્ટેટિસ્ટિકલી જો વાત કરીએ તો જો 100 દર્દીને ટીબી થતો હોય તો એમાંથી 10 દર્દીને એટલે કે 10% દર્દીને હાડકામાં ટીબી થતો હોય છે. અને એ 10 દર્દીમાંથી 50% લોકોને એટલે કે 5 દર્દીને 10 માંથી મણકાનો ટીબી થતો હોય છે, કારણ કે મણકામાં સામાન્ય રીતે એનો બ્લડનો પ્રવાહ ઘણો સારો હોય છે. એટલે એવું નથી કે ટીબી માત્ર ફેફસાને અસર કરે છે, શરીરના કોઈ પણ અંગને અસર કરે છે. એટલે 100 માંથી 5 દર્દીને મણકાના ટીબીની અસર જોવા મળી શકે છે. તો આપણે લાગે છે કે આજના સમયમાં આ જે રોગ વધતું જોવા મળી રહ્યું છે, તેના કારણો શું લાગી રહ્યા છે? યુઝ્યુઅલી ટીબીને પ્રસરવાનું મેઇન કારણ છે શ્વાસોશ્વાસ. એ મોટે ભાગે નાકના માધ્યમથી એટલે આપણા રેસ્પિરેટરી સિસ્ટમ થ્રુ એ વધારે ફેલાતો હોય છે. અને જો એની સાથે સાથે ઇમ્યુનિટી લેવલ્સ ઓછા હોય, જેમ કે નાના બાળકો છે, મોટી ઉંમરના વ્યક્તિઓ છે, કે જેમની ઇમ્યુનિટી થોડી કોમ્પ્રોમાઇઝ છે, બાકી બધા રોગો છે, તો એ બધા કેસમાં ટીબીનો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. આજના સમયમાં જે પ્રકારે આ ટીબીનો રોગ વધી રહ્યો છે ડોક્ટર નિસર્ગ, તો ત્યારે આજે આપણે જો વાત કરીએ કે જે ટીબી છે જેના શરૂઆતી લક્ષણો જે જોવા મળતા હોય છે, ત્યારે કયા સ્ટેજ પર આપણે કહી શકીએ છીએ કે એ સ્પાઇન ને અસર કરે છે? 30માંથી 1 દર્દી હોય છે જે સ્પાઇન ટીબી થી પીડિત હોય છે. શરૂઆતનું લક્ષણ મણકાની અંદર જો ટીબી થશે તો દુખાવો એ સૌથી પહેલું લક્ષણ હશે. પણ એની સાથે સાથે દુખાવાની સાથે સાથે ઝીણો તાવ રહેવો, અને એ જે દુખાવો છે ધીરે ધીરે સમય જતા વધતો જતો જાય, ભૂખ ન લાગવી, વજન ઉતરતું જાય, આ બધા ટીબીના શરૂઆતના લક્ષણો છે. હું જે પ્રકારે દર્દીઓ જોતો હોઉં છું, મોટાભાગના કેસીસમાં એવું થતું હોય છે કે એ દર્દીઓ શરૂઆતના સામાન્ય દુખાવાને એ ગણકારતા નથી હોતા અને પેઇન કિલર દવાઓ પીને ખેંચવાનો પ્રયત્ન કરે છે. ઘણો ખરો વખત એ ટીબી એ ડાયગ્નોસિસમાંથી મિસ થઈ જતો હોય છે અને એ ટીબી ધીરે 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 વધતો જાય છે અને પછી મણકો ખરાબ રીતે એનાથી અસર થઈ જાય છે અને મણકામાં ટીબી પ્રસરી જાય છે. ઓકે, એટલે સ્પાઇન ટીબી ઇઝ નોટ ડિફરન્ટ. એ જ્યારે ટીબી હોય છે એ મણકામાં પ્રસરી જાય છે ત્યારે સ્પાઇન ટીબી કહેવાય છે ડોક્ટર? એને સ્પાઇન ટીબી કહી શકાય. યસ, સ્પાઇન ટીબી. સ્પાઇન ટીબી એટલે કે મણકાના કોઈ પણ ભાગને જો ટીબી અસર કરે અને મણકામાં ફક્ત મણકોની એની આસપાસ રહેલી નસ, ઇવન 2 મણકા વચ્ચેની ગાદી, આ ભાગમાંથી કોઈ પણ ભાગમાં જો ટીબીની અસર હોય તો એને આપણે મણકાનું ટીબી કહીશું. એટલે મણકો પાછળના ભાગમાં હોવાથી જે પણ જગ્યાએ મણકામાં ટીબીની અસર થઈ છે તે ભાગમાં દુખાવો થાય. જેમ કે જો ગરદનના મણકાને અસર થઈ તો ગરદનનો દુખાવો થશે, પીઠમાં મણકાને અસર થઈ તો પીઠનો દુખાવો થશે, અને એ પ્રમાણે લક્ષણો જોવા મળતા હોય છે. આ બધા ટીબીના લક્ષણો હોઈ શકે જે મણકાને અસર કરતા હોય છે. રાઈટ? આ બધા દર્દીઓ જો અમારી પાસે આવે તો અમે પ્રાથમિક એના નિદાન માટે એક્સરે કરતા હોય છે. એક્સરેમાં પણ ઘણી વખત ટીબીની અસર જોવા મળતી હોય છે. ઓકે, હવે ડોક્ટર નિસર્ગ, જે ફેલાવાની વાત કરી ને, આપણે સંક્રમણની વાત કરી, તો જે સ્પાઇન ટીબી છે શું એ પણ સંક્રમણથી થતું હોય છે? યુઝ્યુઅલી જેમ ઋષિભાઈએ કીધું કે શરીરમાં ટીબીનો જંતુ કોઈ પણ રીતે આવી શકે છે. આઈધર શ્વાસોશ્વાસથી અથવા તો જો કોઈ ઘાવ પડ્યો હોય તો બ્લડ સર્ક્યુલેશન મારફતે એ ટીબીના જંતુ શરીરમાં પ્રવેશે છે. મેં પહેલા જ જણાવ્યું કે મણકા જે છે એનો સામાન્ય કરતા બ્લડ ફ્લો બીજા બધા ઓર્ગન્સ કરતા ઘણો સારો હોય છે, બીજા બધા હાડકાના માત્રામાં. તો એ રીતે બ્લડ ફ્લોમાં જો ટીબીનો જંતુ હોય તો મણકા સુધી પહોંચી શકે છે અને મણકાનો ટીબી થઈ શકે. ઓકે. એટલે હવે આપણે જો આ મણકાના ટીબીની વાત કરી રહ્યા છે, તો અમે જેમ કે આપણે વાત કરી કે શરૂઆતમાં પેઇન થતું હોય છે ડોક્ટર નિસર્ગ, તો હવે પેલું ઘણી વખત ટીબીમાં આપણે એવું જોઈએ છે કે કરોડરજ્જુને અસર કર્યા પછી હાથ પગ કામ કરવાનું બંધ થઈ જાય છે, અને જેને આપણે પેલું લકવો કહીએ છીએ, તો એ થવાના ચાન્સીસ ક્યારે હોય છે ડોક્ટર નિસર્ગ? યુઝ્યુઅલી ટીબીના લીધે થતો લકવો, જોવા મળતો લકવો, એ ઘણું એડવાન્સ સ્ટેજ છે. જો શરૂઆતના તબક્કામાં જો મણકાનું ટીબી આપણે પકડી લઈએ, નિદાન કરી લઈએ અને સમયસર જો ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો મોટાભાગના દર્દીઓ આ લેવલ સુધી પહોંચતા નથી હોતા. અને જે પણ લેટેસ્ટ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ છે, લેટેસ્ટ બ્લડ રિપોર્ટ્સ આપણી પાસે અવેલેબલ છે,
એનાથી મોટાભાગના દર્દીઓનો આપણે ટીબી બહુ વહેલું નિદાન કરી શકીએ છીએ અને એમને લકવાની અસરથી બચાવી શકતા હોઈએ છીએ. ઓકે, તો કે હવે સ્પાઇન ટીબી ની આપણે વાત કરી રહ્યા છે, એના સિમ્ટમ્સ જાણી લઈએ ડોક્ટર નિસર્ગ પાસેથી. ડોક્ટર નિસર્ગ, એના સિમ્ટમ્સ કેવા જોવા મળતા હોય છે? જે પણ ભાગમાં ટીબીની અસર થઈ હશે, જો કમરના ભાગમાં અસર થઈ હશે તો કમરનો દુખાવો, પીઠમાં અસર થઈ તો પીઠનો દુખાવો કે ગરદનનો દુખાવો સામાન્ય રીતે હોતો હોય છે. અને એ જો 2 થી 3 અઠવાડિયાથી ઉપર જો એ દુખાવો રહે અને એની સાથે સાથે બીજા બધા લક્ષણો જેમ કે તાવ આવવો, ભૂખ ઓછી લાગવી, વજન ઉતરવું, તો આ બધા લક્ષણો ઇન્ડિકેટ કરે છે કે મણકાના ટીબી હોવાની શક્યતા છે. એના પછી આગળ નિદાન પદ્ધતિ માટે અમે એક્સરે, એમઆરઆઈ અને બ્લડ રિપોર્ટ્સનો સપોર્ટ લેતા હોઈએ છીએ. ઓકે, તો એક્સરે અને એમઆરઆઈ માં આપણે જ્યારે કરાવીએ ત્યારે કેવી રીતે ખ્યાલ આવતો હોય છે? સૌથી પહેલા જો એક્સરે માટે આપણે અત્યારે જો ઇમેજિંગ પદ્ધતિઓમાં જો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક જો વાત કરીએ તો એમઆરઆઈ ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એન્ડ ઇઝીલી અવેલેબલ ટેકનિક, કે જે મોટે ભાગે દરેક પેશન્ટને એક્સેસ અને અફોર્ડ થઈ શકે એવી છે. તો એમઆરઆઈ થી આપણને ખ્યાલ આવશે કે ટીબી જેવી અસર છે કે નહીં. પણ આ એક બહુ મોટી મિથ છે સમાજમાં કે એમઆરઆઈમાં ટીબી 100% પકડી શકાય છે. એમઆરઆઈ ઇઝ જસ્ટ ઇન્ડિકેટિવ કે ટીબીની અસર હોવાની સંભાવના છે, એમાં પરુ આપણે જોઈ શકીએ. પણ પરુ કયું છે? અગર મણકાનો ટીબી થયો છે અને પરુ થયું છે તો એ શેના લીધે પરુ થયું છે એ જાણવા માટે આપણે ફરી આગળ એક તપાસ કરવી પડે, વિચ ઇઝ નીડલ બાયોપ્સી. એ નીડલ બાયોપ્સી મારફત પરુ ખેંચતા હોઈએ છીએ અને એ પરુ લેબોરેટરીમાં મોકલીએ તો એમાંથી ખબર પડે કે આ ટીબીનો જંતુ છે કે બીજો કોઈ જંતુ છે. ઓકે, અને વાત કરીએ ડોક્ટર નિસર્ગ આપણે સ્પાઇન ટીબીની, કે જો કરોડરજ્જુને અસર કરે છે, લોકો થઈ જાય એવું એડવાન્સ સ્ટેજ હોય ત્યારે એ કેટલું ઘાતક સાબિત થતું હોય છે? લકવો થયા પછી જો પેશન્ટ શરૂઆતના તબક્કામાં જ અમારી પાસે આવતા હોય તો એવા પ્રકારના કેસીસમાં અમે ટ્રીટમેન્ટની અંદર સર્જરી કરતા હોઈએ છીએ, જેની અંદર જે પણ મણકાને અસર થઈ છે ટીબીની, એમાંથી ટીબીની સાફ સફાઈ કરવી, એટલે કે પરુની સાફ સફાઈ કરવી. મણકો જો ઘણી વખત ખવાઈ ગયો હોય તો એના માટે અમે ટાઇટેનિયમ સ્ક્રૂ, બોલ્ટ અને રોડ પણ મૂકતા હોઈએ છીએ, જેથી કરીને એને સપોર્ટ મળી શકે. આ એક પ્રાથમિક વસ્તુ થઈ. જે ઋષિભાઈએ કીધું કે ટીબીની સારવાર એ તો ગોળીઓ જ છે, એ તો ટીબીનું નિદાન નક્કી થયા પછી, ચાહે કે મગજનો હોય કે મણકાનો હોય, એની ટ્રીટમેન્ટ ગોળીઓ જ છે. અને જે મણકાના ટીબીની અંદર એટલીસ્ટ 1 વર્ષ સુધી અમે આપતા હોઈએ છીએ અને મોટાભાગના દર્દીઓમાં અમે સારી રિકવરી. એ ટ્રીટમેન્ટ પણ દવાઓથી થઈ શકે છે? જો મણકાના ટીબીનું નિદાન સમયસર થાય, લકવાની અસર નથી પડી, મણકાને ડેમેજ થયું નથી અને જો એમાં ટીબી કન્ફર્મ કરીને સમયસર દવા શરૂ થઈ જાય તો રિકવરી બહુ જ સારી આવતી હોય છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ઋષિ, ડોક્ટર નિસર્ગ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા. એ સાથે જ આ વિષય પર લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ.